નમસ્કાર મિત્રો, સમાચાર 3 મિનિટમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકા, ચીન જેવા દેશોને પછાડીને આવકની સમાન વહેંચણી મામલે ભારત વિશ્વમાં ચોથા ક્રમે જોવા મળ્યું છે, તેવું વર્લ્ડ બેંકે જણાવ્યું છે। અમેરિકાના ટેક્સાસમાં હાહાકાર, ભયંકર વાવાઝોડા અને પૂરના કારણે મૃત્યુ આંક વધીને 43ને પાર થઈ ગયો છે। અસહ્ય ઉકળાટ પછી વરસી પડ્યો વરસાદ। નિકોલ ઓઢવમાં 1 ઇંચ વરસાદ ખાબકી ગયો। ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિ, 2 ફૂટ સુધી પાણી ભરાયા। રેવડી બજાર પાસે આવેલા મકાનની આગળનો ભાગ ફસડી પડતા એક રિક્ષાને નુકસાન થયું છે। 2 વૃક્ષો પણ ધરાશાયી થયા છે। મધ્ય ગુજરાતના પેટલાદની વાત કરીએ તો પેટલાદમાં મંદિરની દાન પેટી તોડીને ચોરી કરનાર 2 પકડાયા છે। રોકડ અને ચોરીમાં ઉપયોગમાં લીધેલ લોખંડની કોંસ પણ જપ્ત કરવામાં આવી છે। રોકડ, સિક્કા સહિત 15,470ની ચોરી કરતા 2 શખ્સો સીસીટીવીમાં દેખાઈ ગયા હતા। ચૂડાના જોવાડામાંથી જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં આજે 22થી વધુ તાજિયા જુલુસ નીકળશે। અમરનાથ જતા ગુજરાત સહિત 5 રાજ્યોના 36 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે। ભાગેડુ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ, ભારત લાવવા માટે તેની તૈયારીઓ શરૂ। આવતીકાલે ભારત આવશે બ્રિટિશ રોયલ નેવીની ટીમ। 21 દિવસથી બંધ પડેલા F-35B ફાઇટર જેટને શિફ્ટ કરવાની તૈયારીઓ। ઇલોન મસ્કે નવી રાજકીય પાર્ટી અમેરિકા પાર્ટીની સ્થાપના કરી। ડોનાલ્ડ ટ્રમ્પને ફેંકશે સીધો પડકાર। ક્યાં ગાયબ થઈ ગયા શી જિનપિંગ? ચીનની સત્તામાં ઉથલપાથલના એંધાણ, 5 નામો રેસોમાં આગળ જોવા મળી રહ્યા છે। હવે મિત્રો, તમારા ઘરે પણ કોઈ દૂધ આપવા માટે આવતું હોય તો થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો, કારણ કે થૂક જિહાદ નામનું નવું સામે આવ્યું છે। લખનૌમાં થૂકીને દૂધ આપવાનો વિડીયો સામે આવ્યો છે। સાચી ઓળખ પણ છુપાવી હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ વર્ષોથી એક હિન્દુને ત્યાં દૂધ આપવા માટે જતો હતો અને ત્યાં ડોરબેલ વગાડે છે અને ડોર ખોલતા પહેલા તે દૂધમાં થૂકે છે અને ફૂંક પણ મારે છે અને કદાચ એ વર્ષોથી આવું થૂકવાળું દૂધ પણ આપતો હશે અને આ મામલો અત્યારે ઉગ્ર પણ બન્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।